જય દ્વારકાધીશ દાયરાને થઈ ગયો આપણો બ્લોક ચાલુ. 9:30 ખાતર લેવા જવાનું. ખાતર લગભગ આવી જાય તો યુરિયા ખાતર નાખવાનું ખેતરમાં, એટલે થોડી વાર પછી જઈશું ખાતર લેવા. જોડે લેજો બ્લોકમાં. સવારના વાગ્યા હે, કેટલા વાગ્યા? 10, 11:30. યુરિયા ખાતર આવી ગયું. થપ્પા લાગી ગયા ટ્રેક્ટરના માણસના. ગાડી આવી છે યુરિયાની. સુરેશ મામાને લીધો ભેગા આપણે નકા મામાને રણજીતભાઈને 19-20 ગુણી લેવાની કોઈ હોય છે. પાદર ગાડી આવી છે. હજી અડધી ગાડી છે. આપણો વારો આવી જાય તો દઈ દઈએ. તો આના પછી આપણો વારો હોય તો ચા પાણી પી લે. अच्छा ठीक है, કપા લાગેલા પડ્યા. समझ गया. બોલે ખાતર નહીં જો ટ્રેક્ટર ભરી ભરીને હજી ટ્રેક્ટર એટલા પડ્યા. अरे क्या बात कर रहे हो? હવે આવ્યો આપણો વારો. 35 ગુણી નાખવાની છે 2-3 જણાની. લારી માંડી દીધી, ભરવા કરી દીધું ચાલુ. વરસાદ આવે ये बड़ी अच्छी बात कही आप. આ રણજીતભાઈની છે, મારી છે, એક બીજા મોટા પંજણની છે. 35 ભરવાની છે આમાં. આવ્યો તો આટો મારો ખેતર. ગામની પાથરમાં એક બીજું મોટું ખેતર છે. અહીંયા આવો છે કે કપા આપણે નીંદાય એવું હોય તો કાલે લઈ આવવાના મજૂર. હજી લગભગ લીલું પડશે થોડુંક એવું લાગે. કાલ કદાચ ખમવું પડે કાલનો દી એવું છે. હજી અહીંયા અમુક ખેતરમાં જો પાણી ભર્યા છે. અહીંથી થોડુંક લીલું છે આપણે. એટલે આવ્યા તો આંટો મારવા. જોઈએ હવે કાલ તો લગભગ નહીં મેર પડે. હજી નહીં તો થઈ ગયો ફ્રેશ. આંટો મારવા જઈએ બારે. ડાયરો અમારો બેઠો છે. લોટી જોડાવવાનું પણ હવે મજૂર લેવા જવા ત્યાં અટાણે હિંમત નહીં થાય. હવે જાય ચક્કર મારવા બારે. ડાયરો કોઈ હોય તો કોઈ કરી બેસું પાથર. નીંદરવાળી ખેતર નીંદે એવું છે ને, લીલું પડે. હવે ડાયરો આવી કરી ગપ્પા મારશું. આવી ગયા મહાદેવના મંદિરે, બજરંગબલીના મંદિરે. દર્શન કરી લેજો અમારા ગામના બજરંગબલીને. છોકરા રમે વોલીબોલ. ત્રણ છે ચલુભાઈ, તીર્થભાઈ ને યશભાઈ. એની આ ટીમ ઓછી છે. એ રમે વોલીબોલ ને આપણે આવી ગયા મંદિરે આટો મારો. પાછળ છે ડાયરો 4 મિનિટ એટલે મોટી ઉંમરના બધા બેઠા છે. આપણે અહીંયા ઘડીક બગીચે કોઈ હથવારો આવી જાય તો બે ભાઈ બંધ એકાદો ખેતરમાં નજર કરી લઈ. મહાદેવના મંદિરના બગીચામાં આવી ગયા. પાછળ જ આપણું અહીંયા ખેતર છે. અહીંયા આપણું ખેતર આ બાજુનું દિવાલવાળું દેખાય. એકાદ ભાઈબંધ દોસ્તર આવે પછી જાય. આવો કંઈક નાનો બગીચો છે ગામનો. ચબૂતરો છે સરસ. ચકલાને ચઈને નાખવા. હિંચકાલા પછી આ બાજુ. અને આપણે બેઠા એ હિંચકો છે નકળો. છોકરાઓને કડીક રમાય એવું છે મહાદેવના મંદિરના ગાર્ડનમાં. આપણે કડીક હિંચકા ખાઈ લે. આપણા ગામમાં નાના હતા તેથી આપણે હિંચકા હતા નહીં એટલે હવે શોખ કરી લે. ડાયરામાં આવી ગયા છે. અટલ લગી તો અમે સુરેશભાઈ બે જ હતા. અંધારું છે એટલે બહુ દેખાય છે નહીં. પાઉંભાજી પ્રોગ્રામમાં આપણે ભેગા હતા એટલે જો આ ટ્રેક્ટર છે રોકડી કરીને આવ્યો. અંધારાનું ટ્રેક્ટર હા દેખાય તો હે. એટલે ભાનુભાઈ આવી ગયા છે. માવો એનો આપણે ખાધો છે. આવા મહેમાન આવે તો સારું માવો ખવડાવે. अरे भाई आप तो पीछे पड़ गए यार. જાવ મમ્મી પેલા ખાલી કરો. કેટલા રોકડી કરી રોકડી આમાં ચારણ પીવું લેતી હોય તો વળી. કોઈ આને ઈ કે કાંઈ આવી મંદિરની જો આ ટ્રેક્ટર પડ્યું હજી રોકડી ઈ કરીને આવ્યા તો ઈ કે કાંઈ આમાં શું રોકડી થાય કે આયલો આવતો હતો. વાપરવાના જ કરી આવ્યો ને. હા એ વાપરવાના કરી આવ્યા હે. લાલ હરામી હો. ફેરો ચડી ગયો તો ક્યાં ગાવા કેદી પાઉં ભાજી ખવડાવતો.
બેન, મારો બસ મારી જ વારો. કેદી આપણે પાવભાજી ખવડાવી હતી ઓલા વિડીયોમાં ઈ. જે હોય તે મારો જ વારો છે. તો અમે ખવડાવશું, આવજો તો ખરા. તમ કેદી કીયો તેદી થાય કાલ ને. તો જીવામાં વળી આવતા રવિવારનો પ્રોગ્રામ છે. આવશો ને? કાલ જીએ બા. હા, કાલે ઓલું રોટાનું બિલ લેવા જતા. બરોબર. ખાતા આવ્યા એટલે હવે ભાનુભાઈ કેદી ખવડાવે ને રાહ. તમે રોટર નું બિલ દેવા ગયા તો મને યાદ નો કર્યો ને. આને નથી કે એક પૂછ મક્ખી કોઈ નતું, હું ને રોટલો જ લાવે છે. એટલે હવે ભાનુભાઈ પ્રોગ્રામ કરશે, લપ કરે છે પણ વેલા મોડો અને કામે કરશું. હા, ઈ તો ભલે ને ચાલુ નકર વાપરવાના કરીએ હવે પ્રોગ્રામ આપણે કરી નાખશું. આપણે અમે ચાલુ વરસાદ ઈ કે ચાલુ વરસાદ કે અરે ભલે ને વેણું આવતી અમે એનું अरे થાય એમ क्या અમે. बात कर रहे हो આવી જ છે મૂળ પાવભાજી, પણ ખવડાવી દઈશું. આવતા રવિવારનો પ્રોગ્રામ ગોઠવી તો આવશો ને રવિવાર આવતા? અરે ગમે કઈ પાકો હાલો. નવરી ના જય. થઈ ગયું અંધારું, 8 વાગવા આવ્યા છે. હવે અમે સુરેશભાઈ ભાઈ વારું કરવા જાય છે. વારુંનું અલાર્મ વાગી ગયું છે, હવે જાય વારું ઉપર અને થઈ ગયું છે ફાઇન. જો લાઇટું બાઇટું ગામની ચાલુ થઈ ગઈ છે એટલે હવે વારું પાણી કરશું ભાઈ. સુરેશભાઈને અને અમરભાઈને હવે રોટલા ને ખીચડી રાહ જોવે છે. વારું પાણી કરીને પછી આપણે વ્લોગ કરી પૂરો આજનો. કરી લીધા વારું પાણી કરી થઈ ગયા નવરા. હવે તો ભાઈબંધને એક્સિડન્ટ થયું હતું, કંઈક રાજકોટ દાખલ કર્યા હતા, તો ઓપરેશન થઈ ગયું અને ઘરે આવી ગયા એટલે જોવા જવાનું બાજુના ગામમાંથી. ચક્કર મારતા આવી, ખબર કાઢતા આવી, ખબર અંતર પૂછતા આવી. આપણે સુરેશભાઈ આવે છે, એને આવવાનું હોય જોવા, તો એની રાહ જોવાની થોડીક વાર. પાછળ આપણે ત્યાં બેસી અહીંયા બેઠા એની રાહ જોઈ. જેટલા મિત્રો વ્લોગ જોતા હોય કોમેન્ટ કરતા રહીજો એટલે ખબર પડે મને આપણા વ્લોગ કેવા છે. કાંઈ સુધારો કરવાની જરૂર છે કે નહીં, ગમે છે કે નથી ગમતા, એડિટિંગમાં કાંઈ સુધારો કરવાની જરૂર છે કે નહીં. એટલે કોમેન્ટ બહુ ઓછી આવે એટલે કોમેન્ટ કરશો તો મને થોડી ખબર પડશે આગળ આપણે ચાલુ રાખવું વ્લોગિંગનું નહીં. એટલે સુરેશભાઈ આવે પછી જાશું અને પછી આપણો વ્લોગ આજનો એ સમાપ્ત કરી નાખશું. લગભગ 8:30 જેવું વાગી ગયું છે રાતના. સુરેશભાઈ આવે એટલે નીકળી આવે લગભગ હવે દેખાય આવતા એવું. હા આવે છે. એટલે હવે અહીંયા વ્લોગ આપણો સમાપ્ત કરી. મળશું પછી નવા વ્લોગ સાથે કાલે સાંજે 7 થી 8 ની વચ્ચે આપણો રોજ વ્લોગ આવે જ છે. નોટિફિકેશન આવે એટલે લાઈક આપ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સુરેશભાઈ ડાંગરે વારું પાણી કરીને આવી ગયા છે. સુરેશભાઈને અમે બે હવે જાશું ભાઈને જોવા. આવે છે પેટ પૂજા કરીને. હવે દેખાણા અંધારામાં, અત્યાર સુધી નહોતા દેખાતા. સુરેશભાઈને રાહ જોઈને બેઠા હતા. હવે સુરેશભાઈ આવી ગયા. હવે હું સુરેશભાઈ બે ઉપડી મળશું પાછા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ડાયરાને જય દ્વારકાધીશ, શુભરાત્રી, જય મુરલીધર.